ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. હોપ ધેટ ઓલ વેલ. સારું તો છે ને ફક્કડ? અચ્છા, વાંધો નહીં. એનીવે, તો હોપ ધેટ કે બધા લેક્ચરમાં જોડાઈ ગયા હશો. આજે તો હું એટેન્ડન્સ પણ પૂરવાનો છું તમારા લોકોની, કે સર હાજરી કઈ રીતે પૂરવાના. વેરી સિમ્પલ, તમારા બધા જેટલા લેક્ચર અત્યાર સુધી તમે જોયા છે અને તેમાં તમે લોકો જે ડાઉટ્સ પૂછતા હતા, તમે જે રીતે કોમેન્ટ્સ કરતા હતા, એ પરથી બધાનું રજિસ્ટર મેં બનાવી દીધું છે. મોબાઈલમાં છે. હોપ ડેટ વાલા જુહી, તમે લોકો ક્યાંના છો એ મને એક ખબર નથી પડતી. હું તો સુરત થી બિલોંગ કરું છું, સુરત ડિસ્ટ્રિક્ટમાંનો છો. બટ આઈ ડોન્ટ નો કે તમે ક્યાંથી છો. સો નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે તમે આ વિડીયો જુઓ છો, કંઈક કોમેન્ટ કરો છો, કંઈક ડાઉટ પૂછો છો, તો મેક શ્યોર જરા થોડું સિટીનું નામ જણાવો તો ખબર પડે ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી આપણે બધા એક સાથે એક પ્લેટફોર્મ પર જોડાયેલા છે. વાલા જુહી, બહુ મને એવું લાગે છે, બાકી બધા પણ સારા જ છે, બટ એના સવાલો સારા હોય છે. એક કુકડિયા રાજ જે ખરો, તેના પણ મને સવાલો ગમ્યા છે. આ તો આજે લેક્ચર આપણો બહુ નાનો મસ્તો છે, 20-25 મિનિટમાં તો સુપડા સાફ. આજે કવિતામાં શું હોય એલા યાર, શાયરી ને ગઝલ એવું હોય તો હજુ કંઈક મજા આવે. નહીં, બસ હવે આપણે અત્યારે વિશ્વા પટેલ પણ એક મારા ધ્યાનમાં આવી છે. શબનમ કરીને કોઈક છોકરીનું નામ છે કે ના મધરનું નામ છે ખબર નહીં. હોપ ધેટ છોકરીનું નામ હશે. એક લવ પટેલ કરીને પણ છે. હાય, નામ જ જોરદાર છે, લવ પટેલ. નહીં, હા. મૈત્રી છે, હેનિલ પંચાલ છે, જસપાલ કરીને પણ છે, એક દેવરાજ કરીને છોકરો છે, કોઈક હેત પણ છે, એક નર્મદાબેન એસ તડવી. નર્મદાબેન એટલે નામ પરથી એવું લાગે છે કે માતાનું નામ હશે, તો જરાક ચેન્જ કરીને મને જણાવજો કે એક્ઝેક્ટલી વિદ્યાર્થીનું નામ શું છે. યશ ચુડાસમા, અનિલ ચૌહાણ, પાર્થ માલી, ધાર્મી કદાચ નામ છે કોઈક છોકરીનું, અભય, યુગ, હેતુ, એસપી કરીને પણ કંઈક નામ છે કોઈક છોકરાનું છોકરીનું, કીર્તન ગોહેલ, સુજલ. તો આટલા તો મેં મારા ખ્યાલ પ્રમાણે 25 જેવા નામ તો મને મતલબ મળ્યા છે, જે આપણા યશસ્વી બેચમાં હોય એવું મને દેખાયું. અને સિવાય પણ ઘણી બધી કોમેન્ટ્સ હતી, બટ એવા મતલબ ગેમિંગ નહીં, મતલબ એવા બધા નામ હોય ને એલા, ગેમિંગ HST, એટલે મેં કીધું એ શું છે યાર HST, તે પણ ગેમિંગ. તો એવા ઘણા બધા નામો મેં અવોઇડ કર્યા છે. બટ આ જે લોકો બધા વિડીયો પર રેગ્યુલર બેઝિસ પર કોમેન્ટ કરતા હોય, પોતાના ડાઉટ જણાવતા હોય, એ માત્ર મેં એવા જ સ્ટુડન્ટ્સનું થોડું લિસ્ટ કાઢવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તો ઘણા બધા નામો મને, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સના નામો મને જોવા મળ્યા હતા. બટ એ મેં તમને કીધું તે પ્રમાણે પેલું નર્મદાબેન કે શું નામ હતું તે પણ, તો મતલબ પ્રોપર વેમાં તમારું નામ લખો પ્રોફાઇલમાં કે કશેથી તમારે સેટિંગ થતું હશે એ રીતે. એનીવે, બટ ઘણું સારું લાગે છે. નેક્સ્ટ હવે જ્યારે તમે આ લેક્ચર જુઓ છો શનિવારે, અથવા તો ગમે ત્યારે લેટર પછીથી જ, તો હોપ ડેટ કે તમે લોકો તમારા મતલબ સિટીના નામ જણાવો તો મજા આવશે. માત્ર ખાલી સિટીનું નામ જણાવવા માટે નહીં, બટ તમારા ડાઉટ્સ હોય, કોમેન્ટ કરો છો તો સાથે સાથે સિટીનું નામ જણાવજો, મજા આવશે. ટૂંક સમયમાં લાઈવ મળવાનું થશે, સપ્ટેમ્બર મહિનામાં ડેફિનેટલી લાઈવ મળવાનું થશે. તો ત્યારે તો પાછા લાઈવ ગુફ્તેગુ કરીશું આપણે. खूब जमेगा रंग जब मिल बैठेंगे 3 यार. ये सब 3 यार, आप, मैं और फिजिक्स वाला. ओके, સો ચાલુ કરીએ. બચ્ચું પોએમ છે. પોએમમાં તો એકચ્યુઅલી મારી તો એવી ઈચ્છા હતી કે એક લેક્ચરમાં બધી પોએમ પતાવી જ દેવી, બટ પછી મતલબ એક સિસ્ટમ હોય જે આપણે ફોલો કરવી પડે કે સર એવું નહીં થાય, આપણે દરેકે દરેક પોએમના અલગ અલગ લેક્ચર ગોઠવીશું. મેં કીધું ગોઠવો કી ફરક પેંદા, મજા આવશે છોકરાઓ સાથે. એનીવે, મતલબ પોએમ જે ખરી માય સોંગ, સરસ મજાની પોએમ છે. આજનો ટાર્ગેટ એટલો છે આપણો, ટોપિક્સ ટુ બી કવર્ડ. તો નેચરલ છે કે પોએમ તો આપણે ટ્રાન્સલેશન સાથે જોવાના, એમાં તો કોઈ બે મત છે જ નહીં. પરંતુ સાથે સાથે 9 ક્વેશ્ચન્સ જે ખરા એ પણ આપણે ક્વેશ્ચન આન્સર પણ સોલ્વ કરીશું. કારણ કે આપણને પોએમ જે ખરી સેક્શન બીની અંદર, સેક્શન બીમાં આપણને પહેલો જ ક્વેશ્ચન સ્ટાન્ઝા એન્ડ ક્વેશ્ચન્સ, સ્ટાન્ઝા મતલબ કે કાવ્ય પંક્તિ આપેલી હશે, એના આધારે 3 પ્રશ્નો પૂછાશે.
તો હોપ ડેટ કે એની પણ તૈયારી સાથે સાથે કરી જઈએ, જેથી કરીને 3 માર્ક આપણા કવર થઈ જાય. ઓકે છે? ઓકે. બીજી વસ્તુ એક કે પોએમનું મેઇન હર્દ શું છે? રવિન્દ્રનાથ ટાગોરે પોએમ લખેલી છે, નાનકડી મસ્તી, સરસ પોએમ છે, સરસ પોએમ છે. એક્ઝેક્ટ જો કન્સેપ્ટ જો સમજાવી દઉં પહેલા, પછી તો જે શબ્દો છે ને ભાષાંતર છે તે તો પછી કરીશું. હર્દ શું છે? માય સોંગ. માય સોંગ એટલે મારું ગીત. આ સાહેબ એ તો ખબર હવે મારું ગીત જ થાય, તમારું ગીત નહીં થાય, બીજા કોઈનું ગીત નહીં થાય. બટ આ કન્સેપ્ટ જે ખરો તેને જો થોડુંક, બહુ પ્રોપર તો નહીં કહી શકાય, કારણ કે રવિન્દ્રનાથ ટાગોર એક બહુ મહાન વિભૂતિ હતા. અને મતલબ આપણે એક બોલિવૂડનું એક ફિલ્મ સાથે જો કમ્પેર કરીએ તો મતલબ એટલું બધું યોગ્ય નથી, બટ તો છતાં સમજવા માટે આપણે કન્સેપ્ટ સમજવો છે. તો રાવડી રાઠોડ મૂવીમાં અક્ષય કુમાર વાળું જો કદાચ જોયું હોય, હા સાહેબ જોઈ લો, ચિંટાટા ચીટા ચીટા નહીં કરવાનું, અહીંયા આપણે આની ચિંતા કરો. એનીવે, તો અચ્છા, એ જે મૂવી હતું ને તેમાં ખબર છે પેલો જે પોલીસ ઇન્સ્પેક્ટર અક્ષય કુમાર જે હોય છે, તેની એક નાની બચ્ચી છોકરી હોય છે, એના મધરનું ડેથ થઈ ગયું હોય છે, અને એના મધર જે એક ગીત ગાતા હોય છે, એ ગીત પેલું નાનકડા કેસેટ પ્લેયરની અંદર રેકોર્ડિંગ કરેલું હોય. અને અક્ષય કુમાર ઘણી બધી વખત છોકરીને કહી દે છે કે બેટા આપ મમ્મા કા ગાના સુનો. એક ઇન્સિડન્ટ એવો પણ બને છે જ્યારે પેલો ટપોરી ટાઈપનો અક્ષય કુમાર રાત્રે પીને આવે છે અને છોકરીને મારી દે છે, અને એનું કેસેટ પ્લેયર દૂર પડી જાય છે અને તૂટી જાય છે. ત્યારે બીજે દિવસે સવારે જે નાની છોકરી જે ખરી એ અક્ષય કુમારને એવું કહે છે કે પાપા મમ્મા બોલ નહીં રહી હૈ, પાપા મમ્મા બોલ નહીં રહી હૈ. આ જે ડાયલોગ ખરો, આ જે સીન જે ખરો, એનો એક કન્સેપ્ટ જે ખરો આની સાથે આ મેચ થાય છે. કે નાની છોકરીને એવું લાગે છે કે આ જે કેસેટ પ્લેયર છે, આ જે સોંગ છે, એ જ મારી માં છે. આ જે ફીલ ખરો એ આ પોએમમાં છે, સેમ ફીલ આ પોએમમાં છે. મધર માટે આ લખાયું હોય કે ફાધર માટે લખાયું હોય, દેટ ડઝન્ટ મેટર, બરાબર. બટ એક માતા અથવા તો પિતાનો એના બાળક માટેનો જે પ્રેમ ખરો, તે એક ગીત દ્વારા દર્શાવ્યો છે કે બેટા આ જે ગીત ખરું, છોકરીઓ માટે હોય કે છોકરાઓ માટે, સરસ મજાનું દીકરી એ મારી લાડકવાઈ, પછી શું એ મને હું ભૂલી જાઉં છું યાર. અને હું મારે ત્યાં રાજકુમાર છે, દીકરો છે, તો એનો પણ પેલો સરસ મજાનો ગુજરાતી ગઝલ છે, દીકરો મારો લાડકવાયો. નહીં, છોકરી માટે લક્ષ્મીનો અવતાર કીધું છે, છોકરા માટે શું કીધું છે બહુ યાદ નથી આવતું મને, બટ એ સાંભળજો. તો એ જે ફીલ ખરું ને એ આ કવિતામાં આપ્યું છે. ઓકે, તો આ એક કન્સેપ્ટ છે, આ એક ફીલ છે, આ એક ઇમોશન છે, જે મારે તમને કન્વે કરવું હતું, એ મારે તમને સમજાવવું હતું. હવે બાકી તો શબ્દો આપ્યા છે, વાંચી લઈએ. બરાબર, ભાવ મેં તમને કહી દીધો છે. ધીસ સોંગ ઓફ માઇન વિલ, અને તમે વિન્ડ પણ વાંચી શકો અને વાઇન્ડ પણ વાંચી શકો, અને તમે વિન્ડ વાંચો અથવા વાઇન્ડ વાંચો. હવે આમાં સમજવા જેવું શું છે તે હું તમને કહું. એક નવી સ્લાઇડ એડ કરી દઈએ સ્પેલિંગ માટે. તો જો અને તમે સમજો, WIND, અને તમે વિન્ડ વાંચો છો તો એનો અર્થ થશે પવન. સ્ટોરી પૂરી. એ તો ખબર હતું, તો પછી એમાં મતલબ અહીંયા એક્સપ્લેન કરવાની શું જરૂર હતી? આ તો આની સ્ટોરી પૂરી થઈ. કેસા લગા મેરા મજાક? એનીવે, જો અને તમે વાઇન્ડ વાંચો છો, જો એક ઓનેસ્ટલી કહી દઉં છું, સ્વીકાર લઉં છું, મારું ગુજરાતી છે ને રસોઈ દીર્ઘની બાબતમાં કાચું છે. કે આમાં મતલબ મને એટલું ખબર પડે અને દીર્ઘઈ કહેવાય એ મને ખબર પડે, પણ ક્યાં રસોઈ આવે, ક્યાં દીર્ઘઈ આવે, એ મને સમજણ થોડું, મતલબ એ થોડું મારે કન્ફ્યુઝન વાળું છે. બાકી બધું કન્સેપ્ટ ક્લિયર છે. હવે સમજજો, એટલે કદાચ કોઈને થાય કે નહીં આમાં તો પેલું આવે, એને રસોઈ કહેવાય, એ મને સમજણ પડે છે. એનીવે, તો સમજજો કે સાહેબ તો આ પછી શિક્ષક થયેલા ને આટલું ખબર નહીં પડે. બેટા એટલા માટે તો ગુજરાતીનો ટીચર નથી બન્યો, ઇંગ્લિશનો ટીચર બન્યો છું. એનીવે, અને જો વાઇન્ડ વાંચો છો, સમજો, અને જો વાઇન્ડ વાંચો ને તો વાઇન્ડનો અર્થ થાય ચાવી આપવી. આ એક વર્બ થયું, આ એક ક્રિયાપદ થયું. ઓકે, નેચરલ છે, ક્રિયાપદ હોય તો તેનું ભૂતકાળ હશે, ક્રિયાપદ હોય તો તેનું ભૂતકાળ હોય. તો આનું ભૂતકાળ શું થાય? આનું V2 અને V3 એ થશે
OUND અને અને જો તમે વાઉન્ડ વાંચો છો તો એનો અર્થ થશે ચાવી આપી. પેલા ખબર નાના રમકડા વાળા ચાવી વાળા રમકડા આવતા કે હા સાહેબ પેલું ઢીન 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 નાચ એ અમુક તો નાચવા બેસી જાય સાલા ભણવા બેઠેલા છે કે નાચવા. અચ્છા એનીવે અને જો તમે વુન્ડ વાંચો છો, વુન્ડ નહીં અલા વુન્ડ, હા, તો વુન્ડ વાંચો છો તો આનો અર્થ થશે ઘા અથવા તો ઈજા. હવે નેચરલ છે કે આના પરથી પાછું કંઈક કાઢીએ કે સાહેબ મજા આવતી છે લીએ રાખો. અમુક તો મજા કરવા આવેલા છે કરો. એનીવે આના પરથી આ જ શબ્દ જે ખરો તેના પરથી એક બીજો શબ્દ બને છે WOUNDED જેને વંચાશે વુન્ડ પરથી વુન્ડેડ. બરાબર, આ શબ્દ નાઉન છે. આ શબ્દ જે ખરો એ એડજેક્ટિવ છે અને આ વુન્ડેડ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે ઘવાયેલું અથવા તો ઈજાગ્રસ્ત, જેના માટેનો એક બીજો સમાનાર્થી શબ્દ છે ઇન્જર્ડ. સો ધીસ ઇઝ ફ્રોમ વન વર્ડ. બરાબર છે. જે કોઈ પણ તમારા શિક્ષક આ બધી હિસ્ટ્રી એવી રીતે જણાવતા હોય, હું બધા જ ચેપ્ટરમાં આવા ઘણા બધા વર્ડ્સ હતા જેના વિશે આટલું ખેંચી શકું એમ હતું, બટ કોર્સ પછી નહીં પતે. બરાબર, પછી લેક્ચર દોઢ બે કલાક નથી જાય. એટલા માટે આ જે શોર્ટ લેક્ચર મને ખબર છે આજે 20-25 મિનિટમાં પતી જવાનું છે, તો મને થયું કે થોડું મજા લઈએ. જો કે આના પરથી હજુ ખેંચવું હોય તો ખેંચાય. ઇન્જરી, ઇન્જુરિયસ આવા શબ્દો બને છે, બટ એમાં નથી આપણે પડતા. ઓકે 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 ડન. જી, હું ક્યાં અટકેલો હતો? આપણે તો અટકેલા હતા ઓકે આ એક વર્ડ પર. ધ સોંગ, ધીસ સોંગ ઓફ માઇન, આ જે બેટા મારું જે ગીત ખરું ને એની ઇફેક્ટ એવી હશે, વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, કે બેટા આ જે મારું ગીત ખરું, આ મારું સંગીત ખરું ને તે તારી આસપાસ કેવી રીતે રહેશે? લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ, જાણે એક બાળક માને કેવું પ્રેમથી ભેટેલું હોય એ રીતે જ્યારે તું મારું આ સોંગ સાંભળશે, આંખ બંધ કરીને આ મારું ગીત સાંભળશે, ત્યારે તને એવું લાગશે કે બેટા તું મને ભેટીને બેઠો છે, હું તને આલિંગન આપું છું, હું તને વહાલ કરું છું, હું તારા માથા પર હાથ ફેરવું છું, હું તને કે કપાળ પર ચુંબન કરું છું. આ એક ફીલ થશે. બીજી વસ્તુ એ કહી રાખું, પોએમની બાબતમાં શબ્દ સહ ભાષાંતર પર જવું નહીં. બરાબર છે. જો તમે શબ્દ સહ કે નહીં સાહેબ ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત, એ રીતે નહીં, એ રીતે નહીં. જો શબ્દ સહ ને અક્ષર સહ ભાષાંતર પર જશો ને તો એ રીતે ભાષાંતર કરવામાં ભાવાંતર થઈ જશે. જે ભાવ ખરો ને એ દૂર થઈ જશે. સો મેં પહેલા જ કીધું તે પ્રમાણે ફીલ પર ફોકસ કરો. તો મારું આ જે ગીત ખરું બેટા તું જ્યારે સાંભળશે એ તને એવું ફીલ થશે કે તું મને ભેટીને બેઠો છે, હું તને આલિંગન કરું છું, હું તને વહાલ કરું છું. બેટા ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ, મેં કીધું તે પ્રમાણે હું તને કે માથા પર હાથ ફેરી આપું છું, હું તને કપાળ પર ચુંબન કરું છું, વહાલ કરું છું. બેટા સવારે આપણે પણ અમુકના મમ્મી પપ્પા એને સવારે સરસ મજાનું ઉઠાડતા કે બેટા ગુડ મોર્નિંગ, સવાર થઈ ગઈ, જય શ્રી કૃષ્ણ, ઉઠો, કપાળ પર કે ને કિસ્સી વિસ્સી કરી આપી, બેટા ઉઠો. હું મારા રાજકુમાર અમુક વખત એ રીતે ઉઠાડું છું, નાનો છે એટલા માટે. અમુક તો બિચારા અમારા વાલી જે ખરા ને તે અમને એ રીતે ઉઠાડતા ને એમ લાત મારીને હટ સાલા. તમારા મમ્મી પપ્પા તમને કેવી રીતે ઉઠાડે છે મન જણાવજો કે આવી રીતે વાલ કરીને કે પછી બમ. એનીવે અમુક બિચારા અત્યારે ગભરાઈને પડી ગયા હશે મોબાઈલમાં લેક્ચર જોતા જોતા કે મમ્મી પપ્પા આવીને એક લાત ની મૂકે તો સારું. અચ્છા, this song of mine will touch your forehead like a kiss of blessing, 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 blessing. અરે શબ્દો આવે એટલે તો આપણે ક્યાં કરીએ, એક અલગ સ્લાઇડ લઈ લઈએ. ડન. બ્લેસ શબ્દ જે ખરો
ટુ બ્લેસ એનો અર્થ થાય આશીર્વાદ. સાંભળજો, આશીર્વાદ આપવા. બરાબર. અ, મને જરાક આ એક પ્રોબ્લેમ છે આશીર્વાદમાં. આ તો ભાઈ ડન છે, આ અહીંયા જ આવશે. આનું રસ્વઈ દીર્ઘઈ વાળું ડાઉટફુલ છે ખાલી. આશીર્વાદ જોઈ લઈએ એમાં શું છે ત્યાં યાર. અ, આશીર્વાદની જોડણી જરાક જોઈ લઈએ. ઓ, દીર્ઘઈ આવશે, દીર્ઘઈ આવશે. એ બધું બરાબર નહીં, બરાબર થોડું છે લઈએ. આશીર્વાદ આપવા થઈ ગયું. આના પરથી શબ્દ બન્યો છે, આ વર્બ છે, આ વર્બ છે. એના પરથી એનું નાઉન બન્યું છે બ્લેસિંગ. બ્લેસિંગ નો અર્થ થશે માત્ર આશીર્વાદ. હવે સમજો, આના પરથી એક શબ્દ બ્લીસ પણ બને છે, તમારે શોધવાનું. ઓકે, મને ખબર છે નામ નહીં કહેવાનો, પણ 2-3 જણા શોધીને મને ડેફિનેટલી બધા આન્સર આપે છે. બ્લેસિંગ એટલે આશીર્વાદ. જો કોઈને તમે આશીર્વાદ નથી આપતા, બેટા તારું કલ્યાણ થાય, બેસ્ટ ઓફ લક, ખૂબ સરસ રીતે આગળ વધો, જો આવા આશીર્વાદ નથી આપતા તો અભિશાપ આપે. મેં તુમ્હે શાપ દેતા હું, નહીં એવું નહીં. તો એને કહેવાશે કર્સ. કર્સ એટલે અભિશાપ. આપણે 8મા ધોરણમાં આવી ગયેલું સન ટૂર વાળા પાઠમાં. With their innovative ideas and hard work, the scientists have turned the ban અથવા the ban શબ્દ છે, ban into blessing. આવું કંઈ સમથિંગ છે ખરું. તો એક આ શબ્દ છે અભિશાપ, જેને આપણે કહીએ. એનીવે આગળ વધીએ. ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. જાણે હું તને વહાલ કરતી હોઉં, હું તને માતાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ, હું તને વહાલ કરતી હોઉં, હું તને મતલબ આલિંગન કરતી હોઉં, તને સરસ મજાનું કપાળ પર હાથ, માથા પર હાથ ફેરવી આપે, કપાળ પર તને ચુંબન કરતી હોઉં, એ રીતનું તને ફીલ થશે. વેન યુ આર અલોન, જ્યારે તું બેટા એકલો હશે, ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. એવું લાગશે કે હું તારી બાજુમાં બેઠી છું. એન્ડ 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 વિસ્પર ઇન યોર ઇયર્સ, તારા કાનમાં જાણે હું ધીમે રહીને કંઈક કહેતી હોઉં એવું તને લાગશે બેટા. ટુ વિસ્પર એટલે ગણગણવું. એના માટેનો સમાનાર્થી શબ્દ થશે ટુ મર્મર. એના માટેનો બીજો સમાનાર્થી શબ્દ થશે ટુ સ્પીક સોફ્ટલી. ઓકે, તો કાનમાં આવીને ધીમે રહીને, બેટા શું થયું, કેમ ઉદાસ બેઠો છે, અથવા તો ઉદાસ બેઠી છે, કે તકલીફ છે, બોલ બિંદાસ. ઓકે, તો આ રીતનું એક ફીલ આવશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ભીડમાં હશે, યુ વિલ ઇટ વિલ ફેન્સ યુ. ફેન્સ શબ્દનો અર્થ હશે ટુ ફેન્સ એટલે ટુ પ્રોટેક્ટ, તારું રક્ષણ કરશે બેટા. યુ અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ શબ્દ ગ્રોસરીમાં આપ્યો છે, તે ચેક કરો, હું નથી કહેવાનો. તો તને ભીડમાં પણ, ભીડ મે તન્હાઈ, અંતાક્ષરી રમવા આવેલા છે. હા, એનીવે. તો મતલબ એ તને એકલતાનો, બચ્ચું કોઈ ખોવાઈ ગયું હોય કે ને કે રઝળતું હોય, તો ત્યારે એને એવું ફીલ નહીં થવા દે કે બેટા તું એકલો પડી ગયો છે, તું અટુલો પડી ગયો છે, એવું એને ફીલ નહીં થવા દેશે. બરાબર. ભીડમાં જ્યારે બચ્ચું ખોવાઈ ગયું હોય, એકલો એકલો એને લાગતું, બિચારો રડતું હોય, ક્યાં છે, ગીત સાંભળે, સારું લાગે, ફિલિંગ ગુડ, કે મારી માં મારી સાથે છે. એનીવે માય સોંગ વિલ બી લાઈક પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા જે તું જેવા ગાંડા ઘેલા સ્વપ્નો જોતો હશે, ભલે લોકો તને ગાંડો કહેતા હોય, લોકો તને શેકચલ્લી જેવો કહેતા હોય કે આ હું શેકચલ્લી જેવા સપના જોઈ છે, પરંતુ માને પોતાના દીકરા પર, એના સ્વપ્નો પર એક વિશ્વાસ હોય કે નહીં, મારો દીકરો મોટો થઈને બહુ મોટો માણસ બનશે. બરાબર, ભલે ગાંડો હોય તો ગાંડો, પણ માને બાળકના બાળક પર એક વિશ્વાસ હોય. તો એ જ રીતે અહીંયા પણ કીધું છે, માય સોંગ વિલ બી લાઈક પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા સ્વપ્નોને એક ઉડાન આપશે, તારા સ્વપ્નોને એક પ્રોત્સાહન આપશે, હિંમત આપશે, સપોર્ટ આપશે. બાકી ટાંટિયા ખેંચવા વાળા તો બધા પડેલા હોય, બે રે છાનો માનો ડોક્ટર બનવાનો. તારા ખાનદાનમાં કોઈ ડોક્ટર બનેલું બે નહીં, મારો પૂરો ડોક્ટર બનશે. માને એક વિશ્વાસ હોય.
ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. વર્જ શબ્દનો મિનિંગ અંદર આપ્યો છે વેરી ક્લોઝ. અનનોન એટલે અલૌકિક શક્તિ, ભગવાનની એકદમ નજીક તું હોય ને એવું તને ફીલ કરાવશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર, ધ્રુવનો તારો, ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. અહીંયા અંધારી રાત ને એ રીતે નહીં જાઓ. એક કન્સેપ્ટ સમજી લો કે જ્યારે અંધારી રાતે આપણે નીકળેલા હોઈએ અને જે રીતે એક ધ્રુવનો તારો અથવા તો કોઈક એવો બીજો કંઈક તારો હોય, ચંદ્ર હોય, જેનેથી આપણે માર્ગદર્શન આપણને મળે કઈ દિશામાં જવું છે, કેવી રીતે જવાનું છે. એ જ રીતે મારું આ જે ગીત ખરું ને બેટા, જ્યારે જીવનમાં કંઈક અંધકાર આવશે, જીવનમાં કંઈક તકલીફ આવશે, મુશ્કેલી આવશે, કંઈક એવા હાર્ડશિપ્સ આવશે, કોરોના જેવી પરિસ્થિતિ આવે, ત્યારે મારું આ ગીત જે ખરું એ તને થોડું પુશઅપ કરશે કે નહીં બેટા હજુ ટકી રહે. બરાબર. ઘણા બધા લોકો એવા છે, હું પણ એવા લોકોને જાણું છું, ઓળખું છું કે જે લોકો કોરોનામાં નથી ટકી શક્યા. બરાબર. સુસાઇડ કરી લીધા હોય એવા ઘણા બધા લોકો છે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર. તારા જીવનમાં માર્ગમાં જ્યારે કંઈ મુશ્કેલી આવશે, કંઈક ટફ ટાઈમ આવશે, ત્યારે મારું આ ગીત તને એ રીતે માર્ગદર્શન કરશે. પ્રભુ પથ પ્રદર્શિત કરે એ રીતે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. પ્યુપિલ્સનો અર્થ થશે આંખની કીકી. કઈ રીતે સમજાવું છું. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ ધ થિંગ્સ. મતલબ કહેવાનો ભાવ એ છે કે મારું આ ગીત તને એ દ્રષ્ટિ આપશે, એ નજર આપશે કે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ જે તારી સામે આવે છે તો એની પાછળનું હાર્દ તું સમજી શકે. કોઈ વ્યક્તિ આવે તમારા બહુ વખાણ કરે, આપણે ખુશી કે અમારા બહુ વખાણ કરી રહ્યા કે બહુ સારો માણસ છે, એ તમને મસ્કા પાલિશ કરવા આવ્યો હોય, એને એનું કામ કઢાવવું છે. તમારી કોઈ બેનપણી હોય, મિત્ર હોય, તેને તમારી નોટ જોઈતી હોય એટલે તમારા બહુ વખાણ કરે કે તું તો ખરેખર યાર બહુ હોશિયાર હે, કે તારું બધું કામ બહુ પરફેક્ટ. બોલ બોલ હજુ સારું લાગતું છે. તારું તો ખરેખર તારી નોટ એટલે નોટ, શિક્ષકો તારી નોટ બહુ વખાણ. મને હું કીધું કે તને નોટ જોઈતી ને તો આની નોટ લેજે. કામ થઈ ગયું એનું. હા લઈ જા નહીં તું, આપણે આપી દઈએ. સો બેઝિકલી એ જ્યારે આવે છે, વખાણ કરે છે, તમારા વખાણ કરે છે, તમારી નિંદા કરે છે, બીજા કોઈના વખાણ કરે છે, બીજા કોઈની નિંદા કરે છે. વોટ ઇઝ ધ એક્ઝેક્ટ પર્પઝ ઓફ હિઝ પ્રેઝ? એ વખાણ કરે છે તેની પાછળનું એક્ઝેક્ટ કારણ શું છે એ જાણવાની તારામાં એક સમજણ હોવી જોઈએ. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. અને બેટા જ્યારે હું મરી જઈશ, હું તારી સાથે ફિઝિકલી શારીરિક રીતે હું ઉપલબ્ધ નહીં હોઉં, ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું આ જે ગીત ખરું તારા હૃદયમાં કાયમ માટે ગુંજતું રહેશે. મતલબ કે મારા આ ગીત થકી હું તારા હૃદયમાં કાયમ માટે જીવતી રહીશ અથવા જીવતો રહીશ, પિતાજી હોય તો. સો બેઝિકલી ધીસ ઇઝ ધ પોએમ ફ્રોમ રવિન્દ્રનાથ ટાગોર, માય સોંગ. મેઇન ફીલ પકડો, મેઇન જે એનું હાર્દ ખરું તે પકડો. થોડાક 5-7 સવાલ જોઈ લઈએ, આપણે 9 સવાલ જોઈ લઈએ. આ તો સ્પેલિંગ્સ આપણા થયા. ઓકે, સો these are some questions, most important question કહી શકો તમે. હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ? ડ્રીમને શું કરશે તો તે આપણે વાત કરીએ અત્યારે કે જે ડ્રીમ ખરા તેને પેર ઓફ વિંગ્સ મતલબ સપોર્ટ કરશે. બરાબર. તો એનો જવાબ આપણે એવો લખી શકીએ. હું હંમેશા કહું છું સવાલ જવાબ કઈ રીતે લખવા, એવો કદાચ કુકડિયા રાજનો પ્રશ્ન હતો કે કોનો પ્રશ્ન હતો તે મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી આવતું. કદાચ હેનિલનો કે કોઈકનો આવો પ્રશ્ન હતો કે સર સવાલ જવાબ કઈ રીતે લખવા. વેરી સિમ્પલ. પહેલો શબ્દ પ્રશ્ન શબ્દ હોય છે મોટે ભાગે, પહેલો અથવા બીજો, એને છોડી દેવાનો. બધામાં છોડી દેવું. પહેલો શબ્દ પ્રશ્ન શબ્દ છે એને છોડી દેવાનો હોય. ઓકે. બીજો શબ્દ જે ખરો તેને ધ્યાનમાં રાખો કે આનું આપણે મારે કંઈક કરવાનું છે. ઓકે. આ તો અલગ કમ્પ્લીટ સેન્ટેન્સ છે, આ સવાલ નથી, આ મતલબ કમ્પ્લીટ સેન્ટેન્સ વાળું છે. ત્રીજા શબ્દથી મોટે ભાગે જવાબ ચાલુ કરવાનો પ્રયત્ન કરવાનો. 50 થી 60% સવાલ આવા જ હશે. 50 થી 60% સવાલ. ધ સોંગ, હું અલગ કલરમાં થોડું લખું તો તમને ખ્યાલ થાય. ધ સોંગ. હવે હેલ્પ લખવા પહેલા વિલ લખી દઈએ. ઓકે, આ બીજો શબ્દનું સેટિંગ થઈ ગયું. આ સેટિંગ થઈ ગયું. વિલ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ. કઈ રીતે?
તો ગીવ યુ પેર્સ મતલબ કે સપોર્ટ કરીને બેઠા એ શબ્દોથી પણ લખી શકાય બાય ગિવિંગ ડ્રીમ શબ્દ આવી ગયો બાય ગિવિંગ ધેમ વિંગ્સ વિંગ્સ બરાબર પાંખો આપશે ઓકે તો આ રીતનું હતું અથવા આની જગ્યા પર બાય ગિવિંગ ધેમ સપોર્ટ સપોર્ટ શબ્દ પણ યુઝ કરી શકો ઓકે ઓકે ચાલજો વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર એ છેલ્લી લાઈનમાં કીધું છે ડેથ થઈ જાય ત્યારે શું કરશે તો માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ આ યાદ રાખજો આના આધારે પહેલો પ્રશ્ન શબ્દ નહીં લખવાનો બીજું વિલ જે ખરું તે આપણે પાછળ લખીએ છીએ વોટ વિલ હેપન વેન અહીંયાથી જવાબ ચાલુ થશે ત્રીજા અથવા ચોથા શબ્દથી મોટે ભાગે જવાબ ચાલુ થતો હોય આ પહેલો શબ્દ બીજો શબ્દ ત્રીજા શબ્દથી ચાલુ કરી લો પહેલો બીજો ત્રીજો ચોથો શબ્દ કારણ કે સવાલ એ રીતનો છે વેન the child's parents are no more નો અર્થ થાય ડેથ થઈ ગયું ત્યારે શું થશે what will happen શું થશે the song will speak in your living heart બેઠું નહીં લખાય the song will speak in the child's heart આ રીતે લખવું પડે the song will transport the child's heart transport the child's heart બેઠું જ આપ્યું છે to the verge of the unknown to the verge of the unknown બેઠું છે એટલા માટે કોઈ ચેન્જ નહીં what is the synonym of the word vision vision નો સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે આવી રીતે પણ લખી શકો બરાબર આને તમે ત્રીજા શબ્દથી the synonym of the word vision is એ રીતે પણ લાંબો જવાબ લખી શકો બટ હું એક શોર્ટકટ પેટર્ન આ છે vision means પછી જવાબ લખી દો વિઝન નો સમાનાર્થી શબ્દ વિઝન નો સમાનાર્થી શબ્દ આખું પોએમ મને ખબર છે જવાબ અહીંયા છે જવાબ અહીંયા છે સાઇટ એટલે દ્રશ્ય અથવા દ્રષ્ટિ તો SIGHT what is the synonym of the word loyal loyal એટલે વફાદારનો સમાનાર્થી શબ્દ loyal means loyal faithful અંડરલાઈન કરેલી જ હતી સભા તમે ક્યારે અંડરલાઈન કરતા છે ને ખબર નહીં પડતી હે કે faithful યાદ કરો યુનિટ નંબર 2 બેટા તેમાં પણ આવેલું અને આ તમારા જવાબનો મેઇન ભાગ the song will transport the child's heart આવી ગયું આર્યું the song will transport the child's heart to the verge of the unknown થઈ ગયું ચાલો how will the song guide the child in dark night પ્રશ્ન શબ્દ પહેલો નહીં લખાય where નહીં લખાય આ તો અલગ જ છે એ જ શબ્દનો અર્થ થશે ધાર કિનારો છેડો ઓકે how will the song guide the child in the dark nights તો પહેલો પ્રશ્ન શબ્દ નહીં લખવાનો will જે ખરો એ કાર્ડ દર્શાવે ભવિષ્ય કાઢીને પછી લખીએ ત્રીજા અથવા ચોથા શબ્દથી આપણે જવાબ ચાલુ કરવાનો હોય the song will કઈ રીતે ગાઈડ કરશે ડાર્ક નાઇટ તો એક ફેથફુલ સ્ટારની જેમ એને ગાઈડ કરશે ઓકે will guide how કઈ રીતે તો કે like a faithful star like a
faithful star in dark nights. In dark nights. અને આ તમારો જવાબનો મેઇન ભાગ. ઓકે, વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ? પાછો આવ્યું. ક્યાં અપલિફ્ટ કરશે ચાઇલ્ડનું હાર્ટ? હાર્ટ 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 આવ્યું, હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તો એકનો એક જ જવાબ વારે વારે આવતો છે, એ અલગ અલગ રીતે પૂછે છે. જુઓ, ધ સોંગ વિલ, અહીંયા વિલ જે ખરો અહીંયા લખી દીધું, વિલ uplift the child's heart. ચાઇલ્ડ હાર્ટ ને ક્યાં મૂકશે? ટુ ધ વર્જ ઓફ ધ, વર્જ શબ્દનો અર્થ એ થશે ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. અનનોનની જગ્યા પર તમે ગોડ શબ્દ પણ પ્રયોગ કરી શકો. અને આનો સમાનાર્થી શબ્દ એજ એટલે ધાર અથવા તો કિનારો. એજ એટલે ધાર અથવા કિનારો. તો એનો સમાનાર્થી શબ્દ જે ખરો તે તમે એવો લઈ શકો, વર્જ. વર્જ એટલે ધાર, એ જ થશે. તો બરાબર આવી જ ગયો છે, વર્જ એટલે એજ. ડન. ઓકે, સો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. હોપ ડેટ કે પોએમમાં મજા આવી હશે, એનું ફીલ સમજી જશે, સવાલ જવાબ પણ સમજી જશે. અને નેચરલ છે કે ટૂંક સમયમાં પાછા આપણે મળવાનું થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બીજી પોએમ ખરી તેના વિશે ડિટેલમાં આ જ રીતે ચર્ચા કરીશું, મજા લઈશું. બહુ જ અફલાતુન પોએમ એ પણ છે, કંઈક અલગ કન્સેપ્ટ સાથે. ઓકે, સો થેન્ક યુ, ટેક કેર, બાય બાય.